હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું પણ છું મજામાં. તો બધાને હર હર મહાદેવ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. તો ફરી એક આપણા નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધાને આજે ગુડ મોર્નિંગ. અને સવારનું તમે વાતાવરણ તો જોઈ જ રહ્યા છો કે ધુમ્મસ છે બધે. અને આપણે જઈ રહ્યા છીએ સાયકલ લઈને સાપુર. આપણી સાયકલમાં ઘણો બધો પ્રોબ્લેમ છે, રેઇન ચાન ટાઈટ કરાવવાની છે અને ઘણો બધો પ્રોબ્લેમ છે. તો આપણે સાયકલ લઈને સાપુર પહોંચવાનું છે. અહીંયાથી 10-15 કિલોમીટર દૂર છે. તો લોંગ ડ્રાઈવ છે, વળતા પાછું આવવાનું છે. તો બધા જોજો, વિડીયોમાં મજા આવે છે. કારણ કે વચ્ચે આવે છે નળ સરોવર, તો આપણે નળ સરોવરની પણ મુલાકાત લેવાની છે. તો ચલો તાણે આપણે જઈએ સાપુર. સાપુર મારા ગામથી ઘણું દૂર થાય છે. તો ચલો તાણે વિડીયોમાં બના રહેજો એન્ડ તક, બહુ મજા આવશે. ચલો આગળ. તો વાગી ગયા છે સવારના 10 અને આપણે નીકળી ગયા છીએ. આપણે જવાનું છે આજે સાયકલને રિપેર કરાવવા. કારણ કે સાયકલમાં ઘણો બધો ખર્ચો છે અને ઘણો બધો પ્રોબ્લેમ થઈ ગયો છે. તો આપણે જવાનું છે સાપુર. આવ્યાથી ઘણું બધું દૂર છે, કારણ કે 10 થી 15 કિલોમીટર દૂર છે અને હું નીકળી ગયો છું. તો વિડીયોમાં મજા આવે છે, કારણ કે આજે આપણે નરસોવરની પણ થોડીક મુલાકાત લેવાની છે. કે હમણાંથી આપણે નરસોવર થોડા સમયથી ગયા નથી, તો વચ્ચે નરસોવર આવે છે તો નરસોવરની પણ મુલાકાત લઈ દઈશું. તો અંદર તો નહીં જઈએ, પણ બહાર મુલાકાત લઈ લઈશું આજે નરસોવરની, કારણ કે લોંગ ડ્રાઈવમાં છે અને મને પણ શોખ છે લોંગ ડ્રાઈવમાં. સાયકલ સુધી થઈ જાય તો મારે પછી ત્રીજા મહિનામાં અયોધ્યા નીકળવાનો પ્લાન છે. તો વિડીયોને થોડો આગળ પહોંચાડશે એટલે મને પણ મજા આવે વિડીયો બનાવવા. તો ચલો તાણે સવારમાં વાતાવરણ જોઈ લો ગામડાનું. તો આપણે 6 થી 7 કિલોમીટર અંતર કાપી પાડ્યું છે અને હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. અહીંયાથી શાહપુર 6 કિલોમીટર થાય છે. તો પગ તો બહુ જકડી ગયા છે, થાક લાગી ગયા છે, કારણ કે સાયકલ આંકવી જેવું તેવું કામ નથી. પણ મજા આવે છે એક સાયકલ ચલાવવાની, કારણ કે જે ભાઈઓ સાયકલ ચલાવતા હોય તે એમને હું તો કહું છું કે ના, જોર કામ છે આ સાયકલ ચલાવવું અને ભારતની યાત્રા કરવી. મારું પણ સપનું છે કે સાયકલ લઈ અને ભારતની યાત્રા કરવી. તો મારો આ વિડીયો એ ભાઈ જોડે પહોંચાડો કે જે ભાઈઓ સાયકલ લઈને અથવા હાલીને ગમે એ રીતે ફરી રહ્યા છે, તો મને પણ ધીરે ધીરે સામાન લાવવાની ખબર પડે અને મારે પણ લોંગ ડ્રાઈવ શરૂ થઈ જાય જલ્દી, કારણ કે મને પણ સપનું છે. તો એટલો મને સાહસ, એટલો વિડીયો જલ્દી ફેલાવો કે જલ્દી આ વિડીયો એમના જોડે પહોંચી જાય અને મને પણ થોડો સપોર્ટ મળી જાય એ ભાઈઓનો. તમારા કાંઠાનો મિત્ર યા વિરમગામ તાલુકાનો, અમદાવાદ જિલ્લાનો જો મિત્ર આવું ટ્રાવેલિંગ કરતા હોય, તો તમે મિત્રો સપોર્ટ ના કરો, જલ્દી યાર ચેનલને સબસ્ક્રાઈબર કરી દો અને મને સપોર્ટ આપો, એટલે મને પણ વિડીયો બનાવવાની મજા આવે. તો તમારા મિત્રોને જલ્દી સપોર્ટ આપજો, કારણ કે આપણું સપનું છે યાર એક દિવસે લોંગ ડ્રાઈવ કરવાનું, આપણે ભારત યાત્રા કરવાની છે. અને ત્રીજા મહિનામાં આપણે મેળ આવે ને જો અયોધ્યાનું માર્કેટ રહે રામનવમીનું, ચોથા મહિનામાં રામનવમી છે, તો આપણે ત્રીજા મહિનામાં અયોધ્યા નીકળવાનો પ્લાન છે. તો જલ્દી મિત્રો મને સપોર્ટ આપો અને મારી ચેનલને જેમ બને એમ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રોને સેન્ડ કરો, એટલે મને પણ મજા આવે આ વિડીયો બનાવવાનું. તો તમારા મિત્રોને જરૂર સપોર્ટ આપજો. જય શ્રી રામ. આટલી સાયકલ ચલાવી અને આપણે શાહપુર પહોંચી ગયા છીએ. બસ હવે શાહપુરનો નજારો તમને દેખાડી દઉં કે કેવો શાહપુરનો નજારો છે. તો ચલો તારે શાહપુરની બજાર. तुमसे हमारा तुमसे मिलके
ચલો મિત્રો, તાણે આપણે શાહપુર પહોંચી ગયા છીએ અને સાયકલમાં આપણે ઘણો બધો પ્રોબ્લેમ છે. તો સાયકલ આપણે રિપેર કરવા મૂકી દીધી છે, કારણ કે સાયકલ બહુ હાલે તેમ નથી. તો આપણે સાયકલ ભાઈએ કીધું છે કે 2-3 દિવસ પછી સાયકલ મને આવશે. તો સાયકલ આપણે આ મૂકીને જઈ રહ્યા છીએ. વિડીયો આજે આપણે આટલા સુધી જ રાખશું. પછી નવો વિડીયો જાણે આપણી સાયકલ રિપેર થઈ જશે તાણે આપણે જાણે લેવા આવશું, તાણે બનાવશું. તો વિડીયો આટલા સુધી જ રાખશું. ચલો, વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબર કરી દેજો અને તમારા મિત્રોને સપોર્ટ આપજો. તો ચલો, બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ. આજનો વિડીયો આટલા સુધી જ છે. તો ચલો તાણે, બાય બાય.